મહત્વના સમાચારની તો ભાવનગરથી અગત્યના આ સમાચાર। ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે। એક્ટિવા ચાલક અને રાહદારી વૃદ્ધને અડફેટે લીધા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અક્ષય પાર્ક રોડ પાસે હચમચાવતા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। એક એક્ટિવા ચાલકને રખડતા ઢોરોએ અડફેટે લીધા છે। આ સાથે એક વૃદ્ધ કે જેઓ બહાર નીકળ્યા હતા, જઈ રહ્યા હતા ક્યાંક, અને તે સમયે આ પ્રકારની જે ઘટના સામે આવી છે। તો સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। આજુબાજુના લોકોએ વૃદ્ધની મદદ માટે દોડી આવ્યા છે। એક્ટિવા ચાલક અને રાહદારી વૃદ્ધને રખડતા ઢોરોએ અડફેટે લીધા છે। વૃદ્ધ કે જે ઘણા બચવા માટેના પ્રયત્ન કર્યા છે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાઈકોર્ટ દ્વારા ઘણી બધી વખત રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે। રખડતા પશુઓને કારણે આ પહેલા ઘણા બધા લોકોએ જીવ ગુમાવવા સુધીની પણ નોબત આવી છે, પરંતુ છતાં પણ સરકાર હજુ પણ ઊંઘતું છે। સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાયેલા છે। મયુર, એક્ટિવા ચાલક અને રાહદારી બંનેને ગંભીર ઈજા પહોંચી છે રખડતા ઢોરના કારણે। હાઈકોર્ટે વારંવાર ટકોર કરી છે, છતાં પણ તંત્ર ઊંઘતું ઝડપાઈ રહ્યું છે। સોનલ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે તે યથાવત છે તે જોવા મળ્યો છે। ત્યારે વધુ એક વખત રખડતા ઢોરનો આતંક છે તે સામે આવ્યો છે। શહેરના કુંભારવાડા અક્ષય પાર્ક વિસ્તારમાં જ્યાં રખડતા ઢોરે છે તે એક્ટિવા ચાલકને અન્ય રાહદારી વૃદ્ધને છે તે બંનેને અડફેટે લીધા હતા। જો સમગ્ર બનાવનો જે સીસીટીવી વિડીયો છે તે પણ સામે આવ્યો છે, જેમાં એક્ટિવા ચાલક જે છે તે અક્ષય પાર્ક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જે રખડતો ઢોર છે તેની સાથે તેની એક્ટિવા અથડાઈ હતી ને જેને એક્ટિવા છે તે સ્લીપ થયું હતું। આ એક્ટિવા સ્લીપ થતા જે વૃદ્ધ જે છે રાહદારી વૃદ્ધ છે આજે એક્ટિવા ચાલકને બચાવવા માટે જતા રખડતા ઢોરે તેની ઉપર પણ હુમલો કર્યો હતો। ત્યારે સોસાયટીના લોકો દ્વારા જે છે તે આદેશને અને એક્ટિવા ચાલકને જે બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મહત્વનું કહી શકાય કે ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે તે અસહ્ય બની ગયો છે। તેના ઉપર મનપા દ્વારા કોઈ પણ પ્રકારની લગામ છે તે લગાવવામાં નથી આવી રહી, ત્યારે રસ્તે રખડતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોકોની છે તે માંગ ઉઠી રહી છે। સોનલ જી મયુર, આભાર તમામ વિગતો માટે।